ભરૂચમાં મોડેલ યુનાઇટેડ નેશન 2025નું ઉદ્ઘાટન શહેરના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાભવન ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં કૂટનીતિ, ચર્ચા અને વૈશ્વિક જાગૃતિના માર્ગે યુવાનોની પ્રેરણાદાયી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ઉદ્ઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે શ્રીજન પાલસિંહ, સીઈઓ કલામ સેન્ટર અને પૂર્વ સલાહકાર ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા નેતૃત્વ, સામાજિક નવીનતા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને ઉજાગર કર્યું હતું. મહાનુભાવો દ્વારા ફ્યુચર ઝોન બુકલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે ભવિષ્ય માટે સર્જનાત્મક અને શોધની નવીન દિશા સૂચવતો રહ્યો. કોન્ફરન્સને ઔપચારિક રીતે ખુલ્લું જાહેર કરવાની જાહેરાત સમારંભ અધ્યક્ષ તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રોંગટાએ કરી હતી. BMUN 2025નું મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં માત્ર કૂટનીતિ અને નેતૃત્વ કૌશલ્ય વિકસાવવાનું ન હતું, પરંતુ જવાબદારી, સહયોગ અને તટસ્થ વિચારધારાનું સિંચન કરવાનો હતો. जो भी बच्चे अच्छा पार्टिसिपेट कर रहे हैं, जो डेलीगेट्स अच्छा परफॉर्मेंस कर रहे हैं, जो ग्रुप्स अच्छा कर रहे हैं, उन सब के लिए प्राइजेस भी हैं, ताकि उनको प्रोत्साहन मिलता रहे। और हमारा इस पूरी मॉडल यूएन में मेरा ये जो अपेक्षा है, जो मेरी उम्मीद है, वो यही है कि हम ना सिर्फ एक नई सोच को सामने लाएं, बल्कि एक नए भविष्य में नए लोगों को हम संजोएं और उनको बढ़ावा दें कि भाई कोई चीज़ को सॉल्व करने का तरीका वॉर नहीं है, नेगोशिएशन भी हो सकता है। हम पुराने मुद्दों को नई सोच से सॉल्व कर सकते हैं और दुनिया को एक बेहतर, शांतिपूर्ण और प्रॉस्पेरस वर्ल्ड बना सकते हैं, जो ना सिर्फ किसी एक देश या व्यक्ति के लिए बल्कि सारी दुनिया और सारे देशों के लिए लाभकारी।